તો કેમ છો મારા રેવણી તલાટીના યોદ્ધાઓ અને પોલીસ કોન્સ્ટેબલના યોદ્ધાઓ? તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો બધાને ગુડ મોર્નિંગ. તો આપણે આજે 100 દિવસ રણનીતિ દિવસ છે, આજે 54મો. તો આપણે આજથી શરૂઆત રેગ્યુલર કરીશું, જે કરંટ અફેરથી શરૂઆત કરીશું એ રીતે જ કરીશું શરૂઆત. તો વિડીયો સાથે બન્યા રહેજો. અને ઘણા દિવસ પછી આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે, એ પણ તમે વિડીયો જોયો હશે કે રેવણી તલાટીમાં કેટલા માર્ક્સ થાય છે, એ પણ તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આપણે હજુ પેપરનું સોલ્યુશન કર્યું નહીં. જો નંબર આવશે તો જ આપણે પરીક્ષા આપીશું મેન્સની. અને મેન્સમાં આપણે કોઈ દિવસ લખ્યું નહીં, એટલે આપણને કોઈ અનુભવ નહીં મેન્સ લખવાનો. તો કોઈને અનુભવ હોય એ પણ કમેન્ટ કરજો કે મેન્સ આ રીતે લખાય અને આ ટાઈપનું વંચાય, તો એ પણ મને કમેન્ટ કરતા રહેજો. તો અત્યારે આપણે કરંટ અફેરનું લેક્ચર પડી દઈએ. જ્યારે 18 સપ્ટેમ્બરનું આપણે કરંટ અફેર કરવાનું છે. તો વિડીયો સાથે બને રહેજો અને છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિશન તલાટી 9094. તો મળીએ આપણે કરંટ અફેરના લેક્ચર અટેમ્પ કરીને. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારા યોદ્ધા આપણે કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે. તો કરંટ અફેરમાં આજે 18/9/2025નું કરંટ અફેરમાં કયા મહત્વના મુદ્દાઓ છે તમને બતાવીશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો મારા યોદ્ધાઓ, તો આપણે ઘણા દિવસ પછી આપણે કરંટ અફેરની શરૂઆત કરી છે. તો આજે 18/9/2025નું કરંટ અફેર છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં સમાચારમાં રહેલ આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ ઓગસ્ટ 2025 કોને જીત્યો? તો મોહમ્મદ સિરાજ, પુરુષમાં. મહિલામાં ઓર્લા બેન્ડ ગાસ્ટ, જે આયર્લેન્ડના મહિલા છે, એમને જીત્યું છે. એના પછી તાજેતરમાં સમાચારમાં રહેલ ફ્રીડમ એજ કવાયત કયા દેશો વચ્ચે થઈ? તો દક્ષિણ કોરિયા, યુએસએ અને જાપાન, જેમાં આયોજક જેજુ ટાપુ નજીક થયો. આ કવાયતમાં જે ઉત્તર કોરિયાની આ સંયુક્ત કવાયતની નિંદા કરી છે. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં ભારતના સૌથી મોટા આધુનિક રમત સંકુલનું ઉદ્ઘાટન ક્યાં થયું? અમદાવાદમાં, જ્યારે વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં. જે 2000 જે તલાટીનું પેપર હતું એમાંથી આ પ્રશ્ન પૂછાનો છે. એમાં મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો છે વેઇટ લિફ્ટિંગમાં. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ નેપાળના પ્રથમ મહિલા એટર્ની જનરલ કોણ બન્યા? તો સબિતા ભંડારી. અનુચ્છેદ 157 પેટા ક્લોઝ 2 હેઠળ, જેમાં નેપાળના વચગાળાના સરકારની પ્રથમ પીએમ કોણ બન્યા? સુશીલા કાર્કી. જેમના પુસ્તક છે ન્યાય અને કાળા. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ યુકે અને યુએસએ દ્વારા જાહેર કરાયેલ નવી પરમાણુ ઉર્જા પહેલનું નામ શું છે? તો એટલાન્ટિક પાર્ટનરશિપ ફોર એડવાન્સ ન્યુક્લિયર એનર્જી, જેનો હેતુ એ છે કે રશિયન પરમાણુ ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવી. તો એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ દુલીપ ટ્રોફી 2025 કોના જીતવામાં આવી? તો મધ્ય ઝોન દ્વારા, જેના કેપ્ટન રજત પાટીદાર હતા. 11 વર્ષ પછી જીતવામાં આવી છે. રનર ટીમ છે દક્ષિણ ઝોન. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિનિયર પુરુષોની 1000 મીટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ જીતીને ભારતનો પ્રથમ સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ કોને જીતી? તો આનંદ કુમાર વેલકુમાર. જેમાં બ્રોન્ઝ મેડલ 500 મીટરમાં પણ તેમને જીત્યો છે. આયોજન ચીનમાં થયું. જુનિયર સ્પર્ધામાં કૃષ શર્મા 1000 મીટર ગોલ્ડ મેડલ જીત્યો સ્પ્રિન્ટમાં. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલ નેશનલ મખાના બોર્ડ ભારતના કયા રાજ્યમાં છે? તો બિહારમાં. એના પછીનો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં ક્રિકેટ ટીમની જર્સીના નવા સ્પોન્સર તરીકે કઈ કંપની સત્તાવાર જાહેરાત થઈ? તો એપોલો ટાયર્સની. તેમનો કાર્યકાળ 2027 સુધી રહેવાનો છે. આપણો છેલ્લો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં સમાચારમાં રહેલ વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય હાઈ જમ્પર કોણ બન્યા? તો સર્વેશ કુશાર. તેનું આયોજન વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપનું આયોજન જાપાનમાં થયું. આવૃત્તિ 20મી હતી. તો મારા યોદ્ધાઓ, તો આટલે સુધી કરંટ અફેર હતું. તો વિડીયો સાથે બને રહેજો. તો મારા યોદ્ધાઓ, આપણે ધોરણ 11ની ઇતિહાસની બુક 4 ચેપ્ટર વાંચી લીધા છે. આજે આપણે એને આટલું જ વાંચવાનું છે. પછી આપણે રેગ્યુલેશન ચાલુ થશે એટલે આપણે ઝડપીથી વાંચીશું. આગળ બધી એક્ઝામ આવે છે. તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો બતાવી દઈએ આપણે ઇતિહાસમાં કયા કયા. તો મારા યોદ્ધાઓ જોઈ શકો કે ચેપ્ટર 1માં પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે કે ઇતિહાસ કેવી રીતે મેળવી શકાય છે એ વિશેની માહિતી છે. તમને ઝડપીથી બતાવી વાંચવા રહીશ તો વિડીયો લાંબો થઈ જશે. ધર્મ સાહિત્ય છે, પછી ધર્મેન્દ્ર સાહિત્ય છે, જોઈ શકો. પછી સિક્કાઓ અને શિલાલેખો વિશે છે. એના પછી સ્મારક અને ભવન, વિદેશી મુસાફરોનો વૃત્તાંત, મૂર્તિઓ વિશે આપણું પહેલું ચેપ્ટર અહીંયાથી પૂરું થાય છે. એના પછી હડપ્પા સભ્યતાના સ્થળો છે મોટાભાગના, કે લોથલ વિસ્તાર, એનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો, નગર આયોજન તમારા મેથ્સમાં પણ કામમાં આવશે. પછી હડપ્પા નગરના કેટલાક મુખ્ય અવશેષો છે, મોહેંજો-દડો વિશે છે. એના પછી લોથલ, હડપ્પા, કાલીબંગન. એના પછી આર્થિક પરિસ્થિતિ કેવી હતી, એનું શિલ્પ ઉદ્યોગ કેવું હતું એ પણ છે.
સામાજિક પરિસ્થિતિ છે, હડપ્પા સભ્યતાનો વારસો, એની લિપિ કેવી હતી, એના સભ્યતાનું પતન કેવી રીતે થયું, એટલું માહિતી. પછી વૈદિક સંસ્કૃતિ, વૈદિક ધર્મ અને સંસ્કૃતિ 1, એમાં છે ઋગ્વેદ કાલીન છે, એમાં ઋગ્વેદ અનુવેદિત કાલીન, એના વેદકાલીનના રીત રિવાજો કેવા હતા. એના પછી વેદકાલીનની રાજ્ય વ્યવસ્થા કેવી હતી. એના પછી વેદકાલીન ભારતીય અને ધાર્મિક આધ્યાત્મિક વિધિઓ કેવી હતી. વેદકાલીન અર્થવ્યવસ્થા કેવી હતી. પછી અનુવૈદિક ભારત છે, દર્શકો બ્રાહ્મણ ગ્રંથોની બધી વિશે માહિતી છે. એના પછી વૈદિક ધર્મ અને સંસ્કૃતિ વિશે, એમાં આરણ્યકો છે, બ્રાહ્મણ ગ્રંથો છે, ઉપનિષદો છે. એના પછી આ બધા ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. પછી સ્વદર્શન છે, ષડદર્શન કહેવાય છે. એમાં ઉપનિષદ સાંખ્ય દર્શન, યુગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, પછી સૂત્ર સાહિત્ય, પછી જૈન ધર્મની વિચારધારા કેવી હતી, બૌદ્ધ ધર્મની વિચારધારા કેવી હતી, એ વિશેની માહિતી છે. તો આટલે સુધી આપણે વાંચી છે. આવતીકાલે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વાંચીશું. તો આટલે સુધી આપણો વિડીયો કન્ટિન્યુ રહેજો. તો મારા યોદ્ધાઓ, આપણે સવારે કરંટ અફેર, એમાં આજે 18 સપ્ટેમ્બર 2025 અને એના પછી આપણે ઇતિહાસમાં 4 ચેપ્ટર વાંચ્યા. આપણે હજુ રેગ્યુલેશન પકડવું પડશે, કારણ કે અઠવાડિયેથી આપણે વિડીયો ઉતાર્યા નતા, એટલે એના માટે આપણે રેગ્યુલેશન પકડવું પડશે. તો ચલો, વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો. આપણે 100 દિવસ રણનીતિનો દિવસ આજે 54મો સંપૂર્ણ પૂર્ણ થાય છે. તો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તલાટીમાં કેવા માર્ક્સ થાય છે, કેટલા માર્ક્સ થાય છે, એ પણ તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમારે આપણે કરંટ અફેરમાંથી કેટલા પ્રશ્નો પૂછાણા ચોપડામાંથી, અને એના સિવાય જે આપણા જીસીઆરટીમાંથી ક્યાંથી પ્રશ્નો પૂછાય એ જોઈતું હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે વિડીયો અપલોડ કરીશું. હજુ કોઈની કમેન્ટ આવતી નથી એટલે આપણે અપલોડ કર્યો નથી વિડીયો. આપણે વિડીયો બનાવેલો જ છે. તો કેવો વિડીયો લાગે પણ કમેન્ટ કરજો. અને ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિશન તલાટી 90 ચોરાણું. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.